આ ભાષા હું માનું છું કેટલા વર્ષો પછી ઇમ્પેકેબલ અંગ્રેજી મેં આવું સાંભળ્યું કે જેના વિશે તમે કશુંય right diction with right tonations with rightly said English, I think which is also now kind of deteriorating or demolishing or being vanished somewhere. આ શિક્ષકોની એક આખી જનરેશન પૂરી થઈ રહી છે. આ એવા શિક્ષકો હતા કે જેમને શિક્ષક જ બનવું હતું અને શિક્ષક જ બન્યા. હવે જે શિક્ષકોની જનરેશન આવી રહી છે એ એવી જનરેશન છે, એમાંના ઘણા બધા જે બીજું ઘણું બધું બનવા માંગતા હતા પણ ન બની શક્યા માટે હવે શિક્ષક છે. એમને વર્ષના, હું ઘણી વાર મને કોઈ પૂછે છે કે તમારા લખાણની પ્રેરણા શું, ત્યારે હું કહું છું કે મહિનાના અંતે જે ચેક આવે તે. એટલે આ ઘણા બધા શિક્ષકો માટે પણ એવું છે કે મહિનાના અંતે ચેક આવે માટે એ શિક્ષક છે. શિક્ષકો આ દેશમાં અદ્ભુત પરંપરા છે. દ્રોણથી શરૂ કરીને, ચાણક્યથી શરૂ કરીને, વશિષ્ઠથી શરૂ કરીને આપણી પાસે ઉત્તમ શિક્ષકોની પરંપરા છે. અને એજ્યુકેશન એક એવો વ્યવસાય છે, એક એવો ધર્મ છે કે જે હું માનું છું કે દર વર્ષે નવા બાળકોને તમે આ જગતમાં મોકલો છો. એક આખો એવો બેચ જે હવે દુનિયાને ફેસ કરવાનો છે, જે તમારે ત્યાંથી નીકળે છે, એ ઇક્વિપ્ડ હોવો જોઈએ અને એને એવી સમજ હોવી જોઈએ કે હવે એ દુનિયામાં ક્યાં જઈ રહ્યો છે. આજે હું વિચારતી હતી ત્યારે મને એક વાત સમજાઈ કે અત્યારના માતા પિતા, એમણે કહ્યું કે આવું શિક્ષકો અમુક પ્રકારના નથી રહ્યા દેસાઈ સાહેબે. પણ બહુ રસપ્રદ વાત એ છે કે માતા પિતા પણ એવા નથી રહ્યા કે જે પોતાના સંતાનને શિક્ષકને સોંપે અને શિક્ષકમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે. આ બહુ અગત્યની વાત છે. એટલે મને બરાબર યાદ છે કે સ્કૂલમાં, હું જે સ્કૂલમાં ભણી છું, હું આજે જે કંઈ છું એનું શ્રેય મારે મારા શિક્ષકોને આપવું રહ્યું. હું બસમાં અંધેરીથી ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર વિલે પાર્લે રોજ જતી હતી. આગળથી પાછળથી ચડી જાઉં ને આગળ જઈને ઉતરી જાઉં, એ દરમિયાનમાં હું ટિકિટ ન લઉં. નાનકડી એટલે કોઈ પૂછે નહીં, કોઈક વડીલ હશે એણે લીધી હશે એવું લોકો ધારી લે. સવારનો સમય હોય એટલે કંડક્ટરને પણ એવો સમય ના હોય કે આને નાનકડા બચ્ચાને ઇન્ટરોગેટ કરે. રોજ મારી પાસે 25 પૈસા બચે, વિચ વોઝ સો ઇન્ટરેસ્ટિંગ ફોર મી. એક મારા સિનિયર વિદ્યાર્થીએ આ થોડા દિવસ માર્ક કરીને અમારા પ્રિન્સિપલ મધુરીબેનને કહ્યું કે આવું આ કરે છે. એટલે મધુરીબેને મને બોલાવી અને મને પૂછ્યું કે બેટા ટિકિટ નથી લેતી રોજ? મેં કહ્યું ના, લઉં છું ને. એમણે જે રીતે મને પૂછ્યું ને મેં જવાબ આપ્યો, પછી એમણે કહ્યું બેસ અહીંયા ખુરશી પર. એમણે મને ખુરશી પર એમની સામે બેસાડી અને પછી એમણે એમના બાળપણની કોઈક વાત મારી સાથે શરૂ કરી. ફરતા ફરતા અમે ત્યાં આવ્યા. એમણે પોણો કલાક મારી સાથે સમય વિતાવ્યો અને છેલ્લે એમણે મારી પાસે એવું કહેવડાવ્યું કે હા, હું ટિકિટ નથી લેતી. આ 45 મિનિટ્સ મારી જિંદગીનું એક એવું લેસન હતું કે જે હું માનું છું કે હું ક્યારેય નહીં ભૂલું. આજે હું કોઈને પૈસા આપવાના ભૂલી જાઉં તો હું યાદ કરીને પાછી જઈને, ઊંધી જઈને પણ ત્યાં પૈસા આપી આવું છું. કેમ? કારણ કે મને મારા શિક્ષકે શીખવ્યું છે કે કોઈના પૈસા બાકી નહીં રાખવાના. પ્રામાણિકતા. આજે મારા લખાણમાં જે સૌને વધારે ગમે છે અથવા જેને માટે હું પ્રચલિત, પ્રસિદ્ધ, સફળ, જે ટાઇટલ તમારે લગાડવું એ લોકપ્રિય, વાચક પ્રિય છું, એનું કારણ પ્રામાણિકતાને જ. અને આ પ્રામાણિકતાના સંસ્કાર મને ત્યારે અપાયા છે જ્યારે મને આ શબ્દનો અર્થ ખબર નહોતો. હું માનું છું બહુ અગત્યનું હોય છે આ નાનું 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 શિક્ષણ. એકેડેમિક્સ તો ઠીક છે, બાળક ભણતું જ હોય છે, સ્કૂલમાં આવે એટલે પાસ થાય તો જ ઉપલા ધોરણમાં જાય, એ બહુ સ્વાભાવિક છે, એમાં કંઈ બહુ લાંબુ કરવાનું નથી હોતું. પણ હું માનું છું એક સાચો શિક્ષક એ છે કે જે બિયોન્ડ એકેડેમિક્સ જઈને બાળકને તૈયાર કરે. એક સાચો શિક્ષક એ છે કે જે પોતાના વર્તનથી, પોતાના વ્યવહારથી, પોતાના અસ્તિત્વથી એક એવો સંદેશ આપે કે બાળકને સમજાય કે આવું કરાય ને આવું ન કરાય. અને હું માનું છું એવું પ્રિયકાંતભાઈએ કર્યું છે જેને માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ.
આજે સરદાર પટેલ નિર્વાણ દિન છે. બારડોલીમાં કથા ચાલે છે મોરારી બાપુની. અત્યારે ગુણવંતભાઈ બોલતા હશે કદાચ. જય પણ બોલ્યા થોડા દિવસ પહેલા. રોજ કોઈકે સરદાર વિશે વાત કરી. એક વાત મને બહુ સરદારની ગમી. કિકાણી સાહેબે કહ્યું ત્યારે મને યાદ આવ્યું સરદાર વિશે વાંચેલી એક વાત. એમને પહેલો હાર્ટ એટેક આવ્યો અને એમને હોસ્પિટલમાં લઈ ગયા અને ટ્રીટમેન્ટ થઈ ઇમિડિયેટલી અને સરદાર બચી ગયા. અને નહેરુ એમની ખબર જોવા ગયા. આ ઓફિશિયલ એમની બાયોગ્રાફીમાં લખાયેલો પ્રસંગ છે. અને નહેરુ એમની ખબર જોવા ગયા એટલે સરદારે એમને કહ્યું કે શું કામ પાછા લાવ્યા, હવે મારો સમય છે બાપુ પાસે જવાનો. તમને મારી જોડે નથી ફાવતું ને મને તમારી જોડે નથી ફાવતું, શું કામ બાંધી રાખો છો મને અહીંયા? અને હું માનું છું કે આ આખા બોલા સ્વભાવની જે મજા છે, બાપુએ બહુ સરસ કહ્યું કે સરદાર આખા બોલા, ઓછા બોલા અને આછા બોલા હતા. 47 નો આપણા દેશનો નકશો જો આપણે જોઈએ અને 48 નો નકશો જોઈએ તો સમજાય કે સરદાર પટેલે શું કર્યું. એક સ્વતંત્ર ભારત, અખંડ ભારતમાં જ્યાં આપણે ઊભા છીએ, જ્યાં આપણા સંતાનો સ્વતંત્ર થઈને જન્મ્યા છે, એ દેશ સરદાર પટેલે ઊભો કર્યો છે. આ એક એવો માણસ હતો કે જેણે એક પણ શબ્દ બોલ્યા વિના આ દેશના પાયામાં પથ્થર થઈને જાતને જડી દીધી. એને માટે આપણે અત્યારે લોખંડ ઉઘરાવી રહ્યા છીએ. લોખંડી પુરુષની પ્રતિમા બનાવવા માટે દેશમાં લોખંડ ઉઘરાવાઈ રહ્યું છે. બટ એ પ્રતિમા એમને યાદ રાખશે? સરદારના સ્મારકો શું એમની પ્રતિમાઓ છે? સરદારનું સૌથી મોટું સ્મારક તો એ છે કે અખંડ ભારતનો નકશો, એના પર એમનો ચહેરો દેખાય છે તમને. એ સરદાર છે. આ કિશોર એકેડેમીની કઈ ઇંચ એવું છે કે જ્યાં પ્રિયકાંતભાઈ નથી? એક ઇંચ એવું નથી કે જ્યાં પ્રિયકાંતભાઈ ન દેખાય તમને. દરેક પાસે એવી મેમરી છે કે અહીંયા પ્રિયકાંતભાઈ હતા, અહીંયા હતા, આ જગ્યાએ હતા, આ ક્લાસમાં હતા, અહીંયા ભણાવતા હતા, આમ કરતા હતા. અને હું માનું છું એ મેમરી પ્રિયકાંતભાઈનું સ્મારક છે. એમનું રેખાચિત્ર આપણે અનાવૃત કર્યું ને ત્યાં મૂકીશું, બહુ સરસ વાત છે. પણ આપણા બધાના હૃદયમાં જીવે છે એક શિક્ષક. અને માટે આજે મારે વાત કરવી છે એક શિક્ષક વિશેની. એક શિક્ષક શું કરે છે? ચાણક્યની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કેટલી મોટી વાત છે કે એમણે ચંદ્રગુપ્ત જ્યારે સુમોહાના પ્રેમમાં ફરી એકવાર અટવાય છે અને સુમોહાની સાથે સમય વિતાવે છે અને રાજ્ય કારભારમાં ધ્યાન નથી આપતા, ત્યારે ચાણક્ય એક દિવસ અંતર જે રાજા થઈ જાય એ સુખી થઈ જાય એવું માનવાની ભૂલ નહીં કરતો. એક રાજા થઈ જાય એને સતત જાગતા રહેવું પડે છે. અને જો તું રાજા હોય તો તારી ફરજ પૂરી કર. અને ત્યારે ચંદ્રગુપ્ત મોહાંધ છે, એને ખબર નથી કે કોની સાથે વાત કરી રહ્યા છે. અને ચાણક્યને કહે છે કે બસ થઈ ગયું, હું રાજા છું, મને ખબર છે મારે શું કરવાનું છે. અને ત્યારે ચાણક્ય કહે છે કે મને ફરી શિખા ખોલતા વાર નહીં લાગે. જે કારણે મેં ધનનંદને કાઢી મૂક્યો એ જ કારણે હું તને પણ પદભ્રષ્ટ કરીશ અને નવો રાજા લાવીશ. મારી ફરજ રાજ્ય તરફની છે, મારી ફરજ તારા તરફની નથી. મને તારા માટે લાગણી છે માટે તને અહીંયા બેસાડ્યો છે એવું માનવાની ભૂલ નહીં કરતો. આ દ્રોણ છે, આ ચાણક્ય છે. ગુરુ દ્રોણની વાત કરીએ તો સૌથી પહેલા એ પાંડવોનો દડો કાઢી આપે છે અને ત્યાર પછી શરૂ થાય છે એમની શિક્ષા. અને શિક્ષણને અંતે માંગે છે કે તમે જઈને દ્રુપદને હરાવો. આપણે અત્યારે જોઈ રહ્યા છે મહાભારત, પણ એમાં શું બતાવે છે એમને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી પડતી. કથા કહેવાની રીત પણ કેટલી અદ્ભુત હોવી જોઈએ. આપણી પાસે શિક્ષણની પરંપરા છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે માતા પિતા પોતાના બાળકને યજ્ઞોપવિત કરીને ગુરુને સોંપી દેતા હતા. હવે ત્યાં જ રહે, ત્યાં જ ખાય, ત્યાં જ શીખે, ત્યાં જ જે કરે તે. અહીંના માતા પિતા હવેના સમયમાં જઈને પૂછે છે શું કર્યું એણે, તમે શું કર્યું? કેટલા બધા શિક્ષકો મને એવી ફરિયાદ કરે છે ઘણીવાર કે માતા પિતા આવીને પૂછે કે તો પછી તમે શું કરાવો છો આખો દિવસ, આટલું બધું કામ ઘરે આપો છો તો. માતા પિતા એવું માને છે કે શિક્ષકને સોંપી દીધા એટલે એની તમામ જવાબદારી શિક્ષકની છે. એવું શક્ય નથી, એવું હોઈ શકે નહીં. માં સૌથી મોટી શિક્ષક છે.
બાળક જન્મે એનું સૌથી પહેલું શિક્ષણ એના ઘરમાંથી શરૂ થાય છે. એક જમાનામાં સંયુક્ત પરિવારો હતા. દાદા શિક્ષણ આપે, કાકા રમત રમાડે, કાકી લાડ કરે. આ સમય વીતી ગયો છે. ફોઈ બચાવે જો કોઈક ફસાવાનું હોય તો. આ સમય જ નથી રહ્યો. હવે ન્યુક્લિયર ફેમિલી છે, 3 જણા છે. બાળક શીખતું જ નથી કે વેચવું એટલે શું. એને વેચતા જ આવડે છે. આપણે મને તો હું ઘણીવાર બહુ નવાઈથી જોઈ રહી છું આ બદલાતા સમયને, કારણ કે મારું શિક્ષણ કદાચ જુદી રીતે થયું છે. મારા પિતાને કદાચ બધા જ ઓળખતા હશે, દિગંત ઓઝા, જે બહુ જ નિષ્ઠાવાન પત્રકાર હતા. અને આમણે કહ્યું ને, જેવું સેન્સ ઓફ હ્યુમર, એવી સેન્સ ઓફ હ્યુમર એ કહી રહ્યા હતા. એમને પણ ગુજરી ગયા 3 વર્ષ થયા છે. અને હું હમણાં એમને યાદ કરતી હતી ત્યારે મને યાદ આવ્યું કે માધવસિંહભાઈ ચીફ મિનિસ્ટર હતા અને એમના ડ્રાઈવર મારા પપ્પાને લેવા આવ્યા અને આવીને ઊભા રહ્યા. અને મારા પપ્પાએ પૂછ્યું શું, એટલે એમણે કહ્યું કે સાહેબ બહુ યાદ કરે છે. એટલે મારા પપ્પા એમની ખુરશીમાંથી, હું એમને બાપુ કહેતી, એ બાપુ ખુરશીમાંથી ઊભા થયા વગર ડ્રાઈવરને કહે છે, સાહેબને પણ કહેજો કે હું એમને બહુ યાદ કરું છું. આ એક નાગર સેન્સ ઓફ હ્યુમર પણ હશે એવું હું હવે સમજી રહી છું ધીરે ધીરે, કારણ કે મેં આ શાર્પ સેન્સ ઓફ હ્યુમર બહુ ઓછી જોઈ છે. આવા કેટલાય પ્રસંગો જ્યારે કિકાણી સાહેબ બોલી રહ્યા હતા ત્યારે મારી નજર સામેથી પસાર થઈ ગયા. એમણે એક બહુ જ મોટા ન્યૂઝપેપર ઓનર માટે જમીન ફાળવાવી સરકાર પાસે. ચિમનભાઈ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એ ન્યૂઝપેપરના ઓનર અમારા ઘરે આવ્યા. બેગમાં પૈસા હતા એમની પાસે. અને જે કંઈ મારા પપ્પા સમજ્યા હશે એટલે એમણે કહ્યું કે તમે આવો જ, એમ કે આવું દિગંતભાઈ, તો કે આવો જરૂર, બેગ બહાર મૂકતા આવજો. હું માનું છું આ નિષ્ઠાવાન પત્રકારોની, આ કમિટેડ શિક્ષકોની, આ કમિટેડ લોકોની એક આખી જનરેશન પૂરી થઈ રહી છે. અને બહુ અફસોસ થવો જોઈએ અમને બધાને સ્પેશિયલી, કારણ કે અમારે માટે બહુ ડિફિકલ્ટ છે. અમે આ નિષ્ઠા જોઈ છે અને અમે એના પછીની પેઢી પણ જોઈ રહ્યા છીએ. અમને બહુ તકલીફ થાય છે કે અમે આ સંસ્કાર અને સુખની વચ્ચે અટવાયા છીએ.